રામ નારાયણ રામ. એક સેન્ટ્રલ ફંડ રહેશે. જેઓ શાંતિ નથી ઈચ્છતા તેઓ ફક્ત પોતાના લાભ વિશે જ વિચારે છે. એક આત્મિક બેંક બનાવવામાં આવશે જ્યાંથી બધાના હિત માટે વિતરણ કરાશે. ધારી લો કે આપણે દરેક જગ્યાએ એક સેન્ટર બનાવીને દરેક પ્રકારની તાલીમ લઈએ અને કામ કરીએ. જુદા જુદા વિસ્તાર જેમ કે પામ એવન્યુ અથવા સતડન એરિયામાં એક સેન્ટર બનાવવામાં આવે તો તે વિસ્તારનો દરેક માણસ સહયોગ આપશે. પછી એ વ્યક્તિ હિન્દુ છે કે મુસ્લિમ કે અન્ય કોઈ જાતિનો છે એનો કોઈ પ્રશ્ન નહીં રહે. બધા સાથે મળીને સહયોગ કરશે. જે સહયોગ નહીં આપે તે સમાજનો દુશ્મન ગણાશે. આધ્યાત્મિક ક્લબો બનાવવામાં આવશે. એક કેન્દ્ર હશે જે દરવાજા સુધી જશે, લોકોને બોલાવશે અને પહેલાં તો ગંદકી સાફ કરવાની કામગીરી કરશે. આ રીતે બધા લોકો જોડાઈ જશે. બધા એકબીજાને સહયોગ આપશે. બધા એક જગ્યાએ ભેગા થશે. ત્યાં કીર્તન થશે, કુરાન, બાઇબલ અને દરેક ગ્રંથ પર ચર્ચા થશે. સુવિધા અને અસુવિધા વિશે પણ ચર્ચા થશે અને તેની આધારે કામની યોજના બનેલી હશે. ધારી લો કે 10,000 કેન્દ્રો બને છે. આમાંના 10 કે 30 કેન્દ્રો દર અઠવાડિયે એક મોટું મીટિંગ રાખશે, જેમ કે હિગેરુ પરેડ ગ્રાઉન્ડમાં. બધા ત્યાં બેઠા સાધના કરશે, યોગ કરશે. જો કોઈ નહીં આવે તો તેને સમજાવવું પડશે કે શા માટે ન આવ્યા. જ્યારે એક આરંભ થશે ત્યારે એ ખૂબ જ દૂર સુધી વિસ્તરી જશે. અમે એક સૂર્ય, એક ચાંદના સૂત્ર પર ધ્યાન કેન્દ્રિત કરીશું. અમે હળવા હળવા પગલાંઓથી આગળ વધવું પડશે. નાના ઘરોને કેન્દ્ર બનાવીને શરૂઆત કરવી પડશે. એ જ જગ્યાએ ટોપલા, વાદ્યો, બેન્ડ વગેરે બધું હશે. કોઈ પણ પુરુષ કે સ્ત્રી જાહેર સભાને નિયંત્રિત કરી શકશે. એક ફંડ હશે જ્યાં લોકો 2 કે 3 પૈસા ભેગા કરશે. એ ફંડ માસિક ધોરણે જાહેર હિત માટે ખર્ચ કરવામાં આવશે. રાત્રે ચોખ્ખી પાળીની વ્યવસ્થા પણ રહેશે.